Praise the Lord. Good evening. Hallelujah. સાંજની સલામ. દિવસના અંતે ફરીવાર પ્રભુનું પવિત્ર નામ લેવાને માટે આ સુંદર તક મળી છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ ને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું પવિત્ર વચન આપણી પાસે છે, આપણી સાથે છે. આપણે પ્રભુના વચનો પર ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર પ્રભુની સ્તુતિ થાવ કે આપણે આ સુંદર સમય જોઈ શક્યા છે. હાલેલુયા. આખો દિવસ જુદી જુદી રીતે આપણા પ્રભુએ તેમની મોટી કૃપા, દયા, કરુણા આપણા બધા ઉપર રાખી છે. હાલેલુયા. હા મિત્રો, તેમણે જુદી જુદી કૃપા, કરુણા, સહાય અને મદદ સાથે તેમણે આપણને પુષ્કળ મદદ કરી, સહાય કરી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માને. આપણી સાથે એવા પ્રભુ છે, આપણી સાથે એવા ઈશ્વર છે, આપણી સાથે રાજાઓનો રાજા છે, આપણી સાથે પ્રભુઓના પ્રભુ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, ત્યારે એનું પરિણામ જુદું આવે છે. વિશ્વાસી જીવનમાં ભરોસો રાખીને ચાલવું ચોક્કસ કપરું પણ બને. પણ વાલા મિત્રો, જ્યારે આપણે સાચે જ ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ પર આપણે વિશ્વાસ રાખીને ચાલીએ છીએ, ત્યારે આપણે તેનું ફળ આપણા જીવનમાં આપણે જોઈએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, સારા સમયમાં વિશ્વાસ કરવો કદાચ સહેલો હોઈ શકે, પણ મુશ્કેલીઓમાં, દુઃખોમાં, તકલીફોમાં વિશ્વાસ રાખવો એ આપણી ફરજ છે. હાલેલુયા. પ્રભુના જીવન તરફ જોઈએ. કેવી પરિસ્થિતિમાં હતા તેઓ, જે પૃથ્વી પરના તેમના છેલ્લામાં છેલ્લા દિવસોમાં જ્યારે તેમને પકડવામાં આવ્યા. હાલેલુયા. પ્રભુએ આપણા માટે પોતાની જાતને તેમણે સોંપી દીધી. વધત સ્તંભે જડાવવાના માટે પોતાનું સ્વાર્પણ તેમણે આપણા માટે આપ્યું. બીજાઓને, સૈનિકોને પકડવા દીધા. હાલેલુયા. પ્રભુ કહે છે એક જગ્યા પર કે શું હું કહીશ તો મારા પિતા દૂતોની બહાર ફોજ નહીં મોકલે? પણ તેમણે એ ચાકરનો જ્યારે કાન કાપી નાખવામાં આવ્યો, ત્યારે પણ ત્યાં કદાચ આપણે એવું કહીએ છેલ્લો ચમત્કાર લોકોની વચમાં આપણે જોઈએ ને સાજો કરી દીધો. પ્રેઝ લોર્ડ. ચોક્કસ પછી યોહાનના 21મા અધ્યાયમાં આપણે જોઈએ છે ઘણી બધી માછલીઓ પકડાઈ છે, જ્યારે કહેવામાં આવે છે જાળા તરફ ફેંકો. હાલેલુયા. વાલા મિત્રો, ત્યાંથી જે એમની જર્ની શરૂ થઈ, ધક્કા માર્યા, મુક્કીઓ મારી, થૂકવામાં આવ્યું, તમાચો માર્યો, કષ્ટદાયક પરિસ્થિતિમાં તેમને રાખ્યા, કોડા માર્યા, કાંટાનો મુંગટ પહેરાવ્યો, મસ્કરીઓ કરવામાં આવી. પણ તેમણે વધસ્તંભ પરથી એવું કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી.
આપણા પ્રભુએ બધા જ નમૂના આપણને પૂરા પાડ્યા છે, દરેક સમયમાં, દરેક સંજોગોમાં. હાલેલુયા. આપણા માટે તેમણે બધું જ વેઠ્યું, બધું જ સહન કર્યું. અને ઘણી વાર વાલા મિત્રો, તેમનું ભજન કરવાના માટે આપણે સવારમાં વહેલા ઉઠી શકતા નથી. ઘણી વાર તેમનું ભજન કરવાના માટે પ્રભુ મંદિરમાં જતા નથી. ઘણી વાર તેમનું ભજન કરવાના માટે આપણે સંગતોમાં કે ક્રુઝેડમાં ભાગ લેવાનું આપણે પડતું મૂકીએ છીએ. ઘણીવાર પ્રાર્થના કરવાનું પણ મૂકીને આપણા કામમાં આપણે આગળ વધી જઈએ છીએ, ઊંઘી જઈએ છીએ. એ પ્રભુએ કેટલું બધું આપણા માટે કર્યું. પ્રભુના પ્રેમના બદલામાં શું આપણે ઈમાનદારીથી તેમની પાછળ ચાલીએ છીએ? એકવાર વિચારજો કે મારા પ્રભુએ મારા માટે કેટલું બધું સહન કર્યું છે, કેટલી તકલીફ વેઠી છે. હાલેલુયા. આપણો પ્રાણ આત્માનો બચાવ થાય, આપણો નાશ ન થાય માટે તેમણે કેટલું બધું સહન કર્યું છે. હાલેલુયા. કેટલું બધું સહન કર્યું છે. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે પુષ્કળ સહન કર્યું છે. જ્યારે આપણે કોઈ તો તેમને ઓળખતા નતા, સૌ પોતાને માર્ગે વળી ગયા છે. નહીં, આપણે વાંચીએ છીએ એમનું દુઃખ વધસ્તંભ પરનું કોઈ જાણ્યું નહીં. યશાયા 53 આપણે વાંચીએ તો આપણી આંખો મંદ થઈ જાય, પાણીથી ભરાઈ જાય. બહુ સુંદર બાબતો લખી છે ત્યાં આગળ. આપણા પ્રભુએ આપણા માટે બહુ જ કર્યું છે. એવા સમયમાં જ્યારે આપણે તેમને ઓળખતા નતા, બહુ સહન કર્યું છે. શું આપણે નમ્ર બનવાની એવી જરૂર નથી? આપણે સહનશીલ બનવાની જરૂર નથી? આપણે લોકો તરત રિએક્ટ કરીએ છીએ. અંગ્રેજીમાં એવો શબ્દો છે, તરત પ્રત્યુત્તર આપીએ છીએ. પછી પ્રત્યુત્તર જગત પ્રમાણેનો હોય, જગત પ્રમાણેનો લડાઈ ઝઘડો ઉત્પન્ન કરતો હોય, પ્રભુથી દૂર લઈ જતો હોય, પ્રભુના બાળકો તરીકે શોભે નહીં એવો રસ્તો હોય, તો પણ આપણે તરત ઇમિડિયેટ આપણી નમ્રતા છોડીને ગુસ્સામાં એને અપનાવી લઈએ છીએ. શું આજે સાંજે એવી ઘણી બાબતો છોડીને આપણે પ્રભુની આગળ નમી જવાની જરૂર નથી? ફરીથી તૈયાર થવાની જરૂર નથી? જ્યારે છેલ્લું રણસીંગડું વાગે ત્યારે આપણે ઉચકાઈ જઈએ એની તૈયારી કરવાની જરૂર નથી? વાલા મિત્રો, એકવાર આજે સાંજના સમયે આપણા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ અને જો લાગે છે કંઈક બદલવાની જરૂર છે તો ઉતાવળ કરીએ, કેમ કે આપણે જાણતા નથી એ સમય ક્યારે આવી પડશે. પણ એ સમય બહુ નજદીક છે, એ તમે અને હું ચોક્કસ જાણીએ છીએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ.
અમારા માટે સહન કરવાના માટે, અમારા માટે તમારો પ્રાણ આપવાના માટે, અમારા માટે કોરડા ખાવાના માટે, અમારા માટે અપમાન કરવા માટે, અમારા માટે મુખ્ય ખાવા માટે, અમારા માટે કાંટાનો મુંગટ પહેરવાના માટે, અમારા માટે ખીલા હાથ અને પગમાં ખાવાના માટે, અમારા માટે કુખમાં ભલો ખાવાના માટે, મશ્કરી અપમાન મુખ્ય સહન કરવાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ. અમે તો તમને ઓળખતા નહોતા, ત્યારે તમે અતિ ઘણી કૃપા અને દયા અમારા પર કરી છે. જ્યારે આજે તો અમે તમને ઓળખીએ છીએ, અમે જાણીએ છીએ, ત્યારે કેટલી વિશેષ અમારા પર કૃપા થનાર છે પ્રભુ. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આજે અમે તમારા બાળકો છે, અમે તમારા રક્તનો દાવો કરીએ છીએ, ત્યારે ખચિત આજે અમે તમારી બહુ મોટી કૃપા, કરુણા અને દયા જોનાર છે એવો વિશ્વાસ કે આજે સાંજે અમારા જીવનમાં, અમારા કુટુંબમાં, અમારા ઘરમાં ઘણું બધું બદલાણ અમે જોવાના છે, ઘણો બધો આશીર્વાદ અમે જોવાના છે, અને ઘણું બધું અમે એવું મૂકી દેવાના છે જે તમારું નથી. પ્રભુ એવું કરવાના માટે પ્રભુ અમને બધાને મદદ કરજો, સહાય કરજો. દિવસના અંત ભાગમાં અમે તમારી આગળ નમ્યા છે, ત્યારે સવારને માટે અમે આભાર માની છે, બપોરને માટે સ્તુતિ કરીએ છીએ, અને પ્રભુ અત્યારે સાંજે પણ તમારી સમ્મુખ તમે અમને તેડી લાવ્યા છો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા 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 પ્રભુ અમે સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, તમામ અગમ્ય બાબતો જે અત્યારે અમારા જીવનોમાં છે, શૈતાન દ્વારા ઉશ્કેરવામાં આવી રહી છે પ્રભુ, અમારી મનની શાંતિને પ્રભુ ડિસ્ટર્બ કરવામાં આવી છે, તમારાથી દૂર લઈ જવામાં આવી છે પ્રભુ. એ સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કપટ, ઈર્ષા, અધિકાઈ, અમારા પ્રત્યેનો નાહક ગુસ્સો પ્રભુ, બધું તમે દૂર કરો એવી પ્રાર્થના કરી. તમે કબજો લો અને મારી વિરુદ્ધની દરેક બાબતોને તમે બંધ કરી દો પ્રભુ. તેમના મુખો બંધ થઈ જાય, સિવાય જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, પ્રભુ. હા પ્રભુ, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અમે તમારા ચરણોમાં આવ્યા છે. અમને નવો અને તાજો સ્પર્શ આપો, શુદ્ધ કરો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરો, તમારી શાંતિથી ભરી દો પ્રભુ. જેમને તમારી જરૂર છે તેઓને તમે હમણાં જ મળો, તેમના મનના દુઃખને દૂર કરો, તેમની ચિંતાઓને દૂર કરો, તેમની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો. તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દો. સગળો પ્રકારનો શોક આનંદમાં બદલાઈ જાય એવું થવા દો પ્રભુ. હા પ્રભુ, સગળો પ્રકારનો શોક આનંદમાં બદલાઈ જાય એવો તમે થવા દો. બધા લોકો પ્રાર્થના કરે, તમારો સ્વીકાર કરે, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. માદાઓ સાજા થાય, તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ દૂર થાય પ્રભુ. હા પ્રભુ, દરેકને પ્રભુ રોજગાર મળે, દરેકને નોકરી મળે, દરેકના બિઝનેસ આશીર્વાદિત થાય. જેમને નાણાંની જરૂર છે પ્રભુ એમને નાણાં મળે, જેમને લોનની જરૂર છે લોન મળે પ્રભુ પિતા. હા, જેમને મકાન ખરીદવા છે, વેચવા છે, એમને મકાન ભાડે મળે પ્રભુ, મકાન ખરીદી શકે, વેચી શકે એવું તમે થવા દો. જેમને વિદેશ જવું છે પ્રભુ તેના માર્ગો તમે ખુલ્લા કરો, સફળ કરો, આશીર્વાદિત કરો પ્રભુ. IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા, અને જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો, દેશ અને વિદેશમાં અપાતી પરીક્ષામાં પાસ કરો પ્રભુ પિતા. ગ્રેજ્યુએશન માટે, સ્કૂલિંગ માટે પ્રભુ પિતા, જોબ માટેની પરીક્ષાઓ તમે તેમને પાસ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ વિધુરો માટે, વિધવા બહેનો માટે, અનાથો માટે પ્રભુ, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેઓ તમારી આગળ નમેલા છે પ્રભુ.
સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરે તે બધાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. મોટી દયા, કૃપા અને કરુણા રાખો પ્રભુ. સવારની જેમ અત્યારની પણ બધી જરૂરિયાત પૂરી પાડો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. અને પ્રભુ ખાસ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત. જે 3 બાબતો મૂકી છે એની પહેલી બાબતના નાના નાના રસ્તા તમે ખુલ્લા કર્યા છે અને પ્રભુ એ વિજય તરફ રસ્તા અમને લઈ જનાર છે અને ટૂંક સમયમાં બાબત પ્રભુ અમે જોવાના છે પ્રભુ. એવી પ્રાર્થના કરી છે. એમ યોગેશની પ્રાર્થના સાંભળી એમ પ્રભુ અમારી 3 વિનંતીઓ તમારી આગળ પ્રભુ માન્ય થાય એવું થવા દે. દરેક જેઓ તમારી સેવા કરે છે તેમના કુટુંબોની પ્રભુ તમે સંભાળ રાખજો. અમારી જેમ વ્યક્તિગત સેવા કરે છે, કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ, ત્યારે તેમનું, તેમના કુટુંબનું, પરિવારનું તમે ભરણ પોષણ કરજો અને ખાસ તેમની સેવા દ્વારા તમે મહિમા પામજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દિવસ દરમિયાન પ્રભુ જેમ અમારી સાથે રહે એમ આગળના સમય સાથે રહેજો. હમણાં સુધીમાં થયેલા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. આગળના સમયમાં પ્રભુ ખોરાક, વસ્ત્ર, પાણી આપજો. રાત્રિમાં બધાને મીઠી નિંદ્રા આપજો. સલામત બને મુસાફરી ઘરે લાવજો અને સવારમાં તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.